નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાયકલોથનું આયોજન કરાયું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયકલોથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા હતા। નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસકના કાર્યકાળમાં 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયકલોથનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી સાયકલોથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। નગરપાલિકા કચેરી સુધી યોજાયેલ સાયકલોથમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સાયકલ વીરો જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। अंकलेश्वर स्वच्छ गुजरात, स्वच्छ अंकलेश्वर, स्वच्छ गुजरात, स्वच्छ अंकलेश्वर, स्वच्छ गुजरात। देशना आदरणीय वडाप्रधान અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી જે ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયક્લોથોનનું એક આયોજન છે। સ્વચ્છતા અભિયાન, વિકાસના કાર્યો, આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા હમણાં નીકળી રહી છે।